નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 18/7/2026 શનિવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે શનિનું જાનવર માછલીની સેવા કરવી જોઈએ અને ઘઉંના લોટમાં બદામ ભેળવી એ લોટની ગોળી બનાવીને ખવડાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, કોઈનું એઠું ખાવાનું ખાતા નહીં. આજના સહાયક દેવ હનુમાનજી અને શનિદેવ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. અને મિત્રો, આજે જો જીવનમાં ભાઈ નબળો હોય તો એને મદદ જરૂર કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈના માટે ખોટી ગવાહી આપવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ છે ને આજે છાયાપાત્રનું દાન કરવું જોઈએ. લોખંડના વાડકામાં તેલ લો, પોતાનું મોઢું જોઈ ને આ વાડકું શનિદેવના ચરણમાં દાન કરો. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણે આપણા નસીબને દોષ નહીં આપવો. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે પોતાના ચરિત્રને બગડવા નહીં દેવું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ચરિત્ર પર ધ્યાન આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પૈતૃક સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને હનુમાન. સિંહ રાશિવાળાએ આજે શું કરવું? સિંહ રાશિવાળાએ આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ, શનિનું પૂજન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શેર સટ્ટામાં રોકાણ નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ અને શનિદેવ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું? કન્યા રાશિવાળાએ આજે ખાસ કોઈ બીમાર વ્યક્તિને મદદ કરવી જોઈએ અને દવા અપાવવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈની પણ અવગણના નહીં કરતા. આજના સહાયક દેવ મા દુર્ગા. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કોઈ જાદુઈ ચાવી છે, મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાના બાળક ઉપર ધ્યાન આપવું જોઈએ, એના અભ્યાસ અંગેની જાણકારી રાખવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે તમાકુથી જોડાયેલું કોઈ પણ વ્યસન કરવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિવાળાએ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ અને પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવો જોઈએ. શું નથી કરવાનું? ઘરના કોઈ પણ વડીલનું અપમાન નથી કરવાનું. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે કોઈ અપંગ વ્યક્તિને મદદ કરવી જોઈએ, ભગવાન શનિની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ જૂનું બગડેલું વાહન ખરીદીને ઘરે લાવવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે ઉઘાડા પગે શનિ મંદિર જઈને ભગવાનના દર્શન કરવા જોઈએ
અને ભગવાન પાસે પોતાની ભૂલની માફી માંગવી જોઈએ. મંદિરની બહાર બેઠેલા કોઈ ભિખારીને પગરખાનું દાન જરૂર આપજો. શું નથી કરવાનું મિત્રો? આજે બિલકુલ અજાણ્યા માણસ પર ખોટો ભરોસો કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિ. કુંભ રાશિ વાળાએ આજે શું કરવું? કુંભ રાશિ વાળાએ આજે પોતાની સામે આવેલી તક ઝડપી લેવી જોઈએ. શું નથી કરવાનું? આજે કોઈક માંગવા વાળાને ખાલી હાથે ઘરેથી કાઢવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને શનિ. મીન રાશિ. મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિ વાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિ મંદિરમાં કાળા અડદનું દાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો આજે બિનજરૂરી વસ્તુઓની ખરીદી કરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ અને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.